दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા સાથે આવું છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ. સૌપ્રથમ, વિશ્વાસઘાતથી બચી જવું એ આપણો મૂળ મંત્ર છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2 કે 3 મુદ્દાની, કે જેને કહેવાય કે ખૂબ ચર્ચાસ્પદ મુદ્દા છે અને પ્રજાને સીધા અસર કરે છે. સૌથી પહેલો આપણે મુદ્દો લઈએ તો જે રીતે રાજકોટની અંદર ડિમોલિશનની કામગીરીમાં જે રીતે અધિકારીઓ માટેનું જમવાનું, પાણી, મંડપ એનો જે ખર્ચ બહાર આવ્યો છે, તેમાં પણ જે આપણું સૂત્ર છે કે ગુજરાત સરકારની અંદર કોઈ પણ વિભાગ હોય કે કોઈ પણ શહેર હોય કે કોઈ પણ જિલ્લો હોય, લૂંટ શકે તો લૂંટ, એટલે જેને ઈચ્છા થાય તે લૂંટ ચલાવી શકે છે. એ પ્રકારનો ખર્ચ સામે બહાર આવ્યો છે. અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મોટા અધિકારીઓ કે જે લોકો ક્યારેય પિક્ચરમાં નથી આવતા, એ લોકોનું કહેવું એવું છે કે આની તપાસ થશે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. એટલે તમે આપણી ગુજરાતની જનતાને સમજવાની જરૂર છે કે આપણી સરકાર ચમરબંધીને છોડશે નહીં, પણ આવા ચમરબંધી રોજ ઊભા થશે એની ગેરંટી છે. આ એક સામાન્ય અને મધ્યમ વર્ગ અને દરેક વર્ગની આ પ્રોપર્ટી ટેક્સના પૈસા છે સાહેબ. આમ તો જોઈએ તો હું માનું છું કે 140 કરોડ લોકો જે જીએસટી ભરે છે એમાંનો પણ એક ભાગ છે, કારણ કે ગ્રાન્ટ આવતી હોય છે સરકારમાંથી. તમને સહેજ પણ દયા નથી આવતી કે સાલા ટેક્સના પૈસાનો અમે આ રીતે ઉપયોગ કરીએ છીએ, આ રીતે ભ્રષ્ટાચાર કરીએ છીએ, બસ લૂંટી લેવું છે. તમને પગાર નથી મળતો, એક્સ્ટ્રા કામ હોય તો એનું ટીએ ડીએ આ તે બધું મળે છે. આવડું મોટું પેટ છે કે ભરાતું જ નથી આ અધિકારીઓનું. શરમ આવવી જોઈએ. નકરા પૈસા ખાવા, નકરા પૈસા, એના સિવાય બીજું કંઈ નથી. બીજો મુદ્દો સામે આવ્યો છે કે એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનું શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આપણે એ જે કોઈ અધિકારીઓએ ઓપરેશન હાથ ધર્યું એમને અભિનંદન આપીએ છીએ કે એમને બાતમી મળી કે ભાઈ 250 કરોડની નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ વેચનારો આરોપી ફરી ઝડપાયો છે. એની પાસેથી 8 થી 9 કરોડનો જથ્થો ઝડપાયો અને આ માણસ 250 કરોડની નશાકારક વસ્તુઓ આખા ભારતમાં વેચી ચૂક્યો છે. તો સમજો કે જ્યાં વેચી ચૂક્યો એટલે એનો મતલબ એ કે ત્યાં દરેક જગ્યાએ લૂફોલ હતી, એના કારણે જ આ વેચી શક્યો. નહીંતર હું એવું માનું છું કે આપણી પોલીસ કે આપણી એજન્સીઓ જો સતર્ક હોય તો હું નથી માનતું કે આવા કોઈ ગુનેગારો આ પ્રકારના આપણી પ્રજાના હિત સાથે ચેડા કરી જાય, શારીરિક ચેડા કરી જાય. સાહેબ, તમે સમજો કે આ નશાકારક ટેબ્લેટ એટલે કેન્સર પણ થઈ શકે, માણસ ગાંડા પણ થઈ શકે. અને ગુજરાતમાં તો દારૂબંધી છે, ડ્રગ્સ બંધી છે, અને હવે ટેબ્લેટ બંધી કરવી પડશે ત્યારે તમારો મેળ આવશે. કે દારૂબંધી આજે ગુજરાતના એક વ્યક્તિમાં વણાઈ ગઈ છે, કોઈ બોલશે નહીં. દારૂબંધી તો કાંઈ તો મળે છે, ખબર છે. દારૂબંધી માત્ર દાવો છે. હવે એવી રીતનું ડ્રગ્સ થઈ ગયું છે, રોજે રોજ 2000, 5000, 10,000 કરોડનું પકડાય, અને તોય બધી જગ્યાએ મળે છે. સિગરેટો એવી મળે છે. આવે છે ક્યાંથી? આ કામ આપણી તપાસ એજન્સીઓનું, આઈબીનું, પોલીસનું, ક્રાઇમ બ્રાન્ચનું આ કામ છે. પણ એ લોકોને બીજા કામમાં રસ છે. કોઈ એવો બનાવ બન્યો એની અંદર ક્યાંથી કોને ફસાઈને શું રૂપિયા લઈ શકાય એમાં રસ છે. ત્રીજો મુદ્દો છે શિક્ષણ વિભાગની ઓનલાઈન હાજરીમાં ગોટાળો કે પછી ડમીનું દૂષણ. એ હવે બહાર આવશે, એ ખબર પડશે. પણ ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના માત્ર 17% વિદ્યાર્થીઓની શાળામાં 80%થી વધુ હાજરી છે. હવે શિક્ષણ વિભાગની જ જાહેરાત મુજબ
43,586 વિદ્યાર્થીની 80થી 100% હાજરી છે. હવે આમાં સીસીટીવી ચેક થાય તો જ તમને બહાર આવે. પાછા સીસીટીવી એ નહીં હોય ને કાં તો બંધ હશે, કારણ કે તો આપણો દેશ છે. 2,55,804 વિદ્યાર્થીઓમાંથી 1.16 લાખ વિદ્યાર્થીની હાજરી 0 થી 61% છે. મને એવું થાય છે કે આ સરકારની અંદર કોઈ વિભાગ એવો બનશે કે જેમાં કોઈ મિસચીફ નહીં કરે, જેમાં કોઈ કૌભાંડ નહીં કરે. તમે જુઓ, રોજ રોજ નવું નવું આવે છે. ખનીજ ચોરી, જમીન માફિયાઓ, કાયદો ને વ્યવસ્થા, આ ડિમોલિશનની પ્રક્રિયા. આપણે સરકારી જમીન જે છે એ ડિમોલિશન કરીને બચાવીએ છીએ. બીજી બાજુ આ અધિકારીઓ આવા 25-50 લાખ ગમે તેમ ખર્ચી નાખે છે, કારણ કે એ લોકો ઘરે જે છે એ આવી ડીશ જમે છે, કાજુદા કતરી ને ખમણ ને આ થાળીઓ બધી. બસ સરકારી પૈસા હોય, પ્રજાના પૈસા એટલે ઉડાડે રાખવાના. આ તો શરમજનક બાબત છે. કુદરત જો હિસાબ કરવા બેસશે ને અધિકારીઓનો, તો એ હિસાબ એમને ઘરમાં દેખાશે. અરીસો જોવાની જરૂર છે. એક લિમિટથી વધારે પૈસા શું કામના, શેના માટે? સાહેબ, લાખ 2 લાખ પગાર હોય છે, બીજું બધું ભાડું મળે, આ તે તો અલગ. તો પછી તમારું પેટ કેમ ભરાતું નથી કે આ ભ્રષ્ટાચાર કરો છો? અને તમને એવું લાગતું હોય કે ઉપર સત્તાધીશોને અમારે પૈસા આપવા પડે છે, તો જાહેર કરો. પરંતુ આ એક એવી મિલીભગત છે કે જેનો કોઈ તોડ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે નથી. અને જો વિરોધ પક્ષ કે પ્રજામાંથી કે મીડિયામાંથી કોઈ બોલે તો કે આ પાણીમાંથી પૂરા કાઢે છે. અરે ભાઈ, આઝાદી પછીથી એક ઢાંચો છે. ભારતીય જનતા પાર્ટી ને જનસંઘને એવા કેટલાય પક્ષો વિરોધમાં હતા. તો એક લોકશાહીના બંધારણ મુજબ કોઈ પણ સરકારમાં આવા કોઈ ભ્રષ્ટાચાર થતા હોય તો એને ઉજાગર કરવા એ વિરોધ પક્ષનું કામ છે. તો એમાં એમને વાંધો પડે છે. તો એનો મતલબ બધાએ ચૂપ બેસી રહેવું. તમે જે ભ્રષ્ટાચાર મુજબ વહીવટ કરી રહ્યા છો, માઇક ઉપર 0 ટોલરન્સની વાત કરો છો, અને રોજે રોજ એક સ્કેમ બહાર આવે છે. હવે એક છેલ્લો મુદ્દો કહી દઉં કે સાયબર ક્રિમિનલોનું વ્યાપક બની રહેલું છેતરપિંડીનું નવું બોસ સ્કેમ. સાયબર ક્રાઇમ કરનારા CEO કે અધિકારીઓના નામે અને ફોટોનો ઉપયોગ કરીને નવું વોટ્સએપ એકાઉન્ટ બનાવીને છેતરે છે. હવે હું કહું છું કે આ જે મોડસ ઓપરેન્ડી જે લોકો કરે છે, કરતા હશે, અને આવા ગુનેગારો હોય છે કે જે લોકો જેલ પાછળ જાય છે, પણ જેલમાં જાય છે, પણ છતાંય એ લોકો રીઢા ગુનેગારો છે. પણ એની પાછળ કે એની ઉપર સકંજો કસનાર કોણ? તો આપણી તપાસ એજન્સીઓ, સાયબર ક્રાઇમ વિભાગ, પોલીસ અને છેલ્લે આપણું ન્યાયાલય. ન્યાયાલયને પણ થોડોક ભરડો કડક લેવાનો. જો કે આપણે જોઈએ છીએ કે નામદાર હાઈકોર્ટ કેટલી વાર નોટિસો આપે, કેટલી વાર આવે છે કે લાલ ગુમ થઈ હાઈકોર્ટ, પણ શું એ નામદાર કોર્ટને ગોળીને પી ગયા છે. અને સરકારી અધિકારીની વાત એવી છે, એ પોતાની બદલીથી બીવે છે. એ નેતા કે આટલા રૂપિયા મને આપવાના, જેમ એમના સાંસદ કહે, મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે ઉપર સચિવાલય સુધી પૈસા મોકલવા પડે છે. હવે ક્યાંથી એ લોકો ભ્રષ્ટાચાર ન કરે કહો? આજે જ જોયું કે કપડવંજ પાસે કોઈ જગ્યાએ ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી, અને એમાં ખૂબ મોટો પ્રોબ્લેમ થયો, ધડાકો, અને એમાં કેટલાય લોકો મોતને ભેટી ગયા. હવે એની તપાસ ચાલુ થઈ જશે. ત્યાં પરમિશન કોણે આપી, ત્યાં ઇલેક્ટ્રિક કનેક્શન કેવી રીતે આવ્યું, કોના કહેવાથી થયું, કોના હાથ હશે, આ બધું હવે આવશે તપાસમાં. પોલીસ એક્શનમાં આવી જશે.
પણ જ્યારે એ ચાલતી હતી આટલા ટાઈમથી ત્યારે ન પોલીસ, ના એ વિભાગ, ના સરકાર, ના ધારાસભ્ય, ના કોર્પોરેટર કોઈ ધ્યાન આપવા ના ગયું. જાનહાનિ થાય, કોઈ બનાવ બને અને સાહેબ જ્યારે મીડિયાના મિત્રો બહાર લાવે કે વિરોધ પક્ષ બહાર લાવે કે પ્રજામાંથી આવે, સોશિયલ મીડિયામાં આવે, ત્યારે સરકાર સફાળી જાગે, કોઈને છોડવામાં નહીં આવે ચમરબંધીને. ખરેખર શરમ આવે એવી શરમજનક વાત છે. આ ચારે મુદ્દા ગુજરાતની પ્રજાએ વિચારવાની જરૂર છે. કારણ શું છે? છેલ્લે મેં જોયું છે દરેક ચર્ચાને અંતે, પછી એ વિધાનસભામાં હોય, કોર્પોરેશનમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે ડિબેટમાં હોય કે કોઈ પણ પ્રવક્તાની ચર્ચામાં હોય, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નેતાઓ કહે છે કે વિરોધ પક્ષ કે પ્રજા કે મીડિયા જે કંઈ કહે, ચૂંટણીમાં જીત અમારી થાય છે અને પ્રજા અમને મત આપે છે. આ જ મુદ્દા ઉપર સાહેબ એક દિવસ એવો આવશે કે આ દેશમાં કે રાજ્યમાં સરમુખ હત્યાર થાય છે. વિચારવાની જરૂર છે ગુજરાતની જનતાએ. ક્યાં સુધી રોજ આજે શનિવાર છે, આવતીકાલ રવિવાર છે, તમે જોઈ લેજો, સવારે છાપું ખોલજો, તમને ખબર પડશે નવું સ્કેમ ક્યાં છે. અરે તમે સ્કેમની ક્યાં વાત કરો છો સાહેબ? આપણે જેની ગુલબાંગો અને ડિબાંગો વગાડી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં મત લીધા, જેના નામે એ રામ મંદિરની અંદર આટલી મોટી ચોરી થાય, આ બધી ધરપકડ ને જેલમાં, અને આ બધું પ્રારંભિક અને પ્રાથમિક છે. આ સમજીને ચાલજો. મંદિરમાંથી ચોરી થાય ને તો એને પકડીને લૂંટારાઓને મારે. આ કેવા લૂંટારા છે? આ પ્રકારનો વહીવટ, આવા લોકો તમે મૂક્યા હતા. રામના મુદ્દે સરકારમાં આવ્યા છે અને રામ મંદિરમાં ચોરી થઈ છે ને સાહેબ, અને એમાં જે ઢાંક પીછોડા થશે ને, આ ભગવાન રામ જોઈ રહ્યા છે. હવે સત્ય બહાર આવવાની તૈયારીમાં છે. કારણ એવું છે કે ચૂંટણી હોય ત્યારે ભાવનાત્મક મુદ્દાઓ, હિન્દુ મુસલમાન, આ જ વાત ઉપર હિન્દુત્વ. અરે ભાઈ, હિન્દુસ્તાન છે, હિન્દુત્વ છે, પણ હિન્દુસ્તાનમાં અનેક જાતિના લોકો, સમુદાયના લોકો વસે છે. પણ આજે ભડકાવી અને જે મત લેવાની વાત, ચૂંટણી જીતી જવાની વાત, અને છેલ્લે વાત એવી કે સત્તા અમારા હાથમાં છે, સત્તા હાંસલ કરી લેવી. એની એ સત્તા હાંસલ કરવાની દોડમાં જ્યારે સત્તા મળી ગયા પછી જે કામ કરવાના હોય છે એ કામ રહી જાય છે. અને એનું જ પરિણામ છે કે આજે આપણે આ રોજ ન્યૂઝપેપરમાં કે છાપામાં કે મીડિયામાં જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. વિચારવું ગુજરાતની જનતાએ જોઈએ, શહેરોની જનતા જે છે એમણે વિચારવું જોઈએ. કોઈની એક જોહુકમી કાયમ ક્યારેય ન ચાલવી જોઈએ, કોઈ પણ પાર્ટી હોય. આ વિચારવાની જરૂર છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.